હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, અગાઉના સેશનમાં આપણે પ્રકરણ 10 એસ વિભાગના તત્વોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે આજથી આપણે પ્રકરણ નંબર 7 સંતુલનનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણ JEE અને નીટની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનું પ્રકરણ છે. તો મિત્રો, આજે આપણે આ સેશનમાં સંતુલન એટલે શું અને તેના પ્રકારો વિશે પરિચય પ્રાપ્ત કરીએ. સ્ટુડન્ટ્સ, પ્રકરણ નંબર 7 રાસાયણિક સંતુલનનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પ્રકરણની વિધિવત શરૂઆત કરીએ તે પહેલાં પ્રસ્તાવનાના ભાગરૂપે કેટલાક અગત્યના પદોની સમજૂતી મેળવીએ, થોડા કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. બરાબર છે? થોડી મેમરી રિકોલ કરી લઈએ. મિત્રો, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા, પહેલાં બે વસ્તુ તમને ક્લિયર કરાવવા માગું છું, યાદ કરાવવા માગું છું કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોના નિપજોમાં જે રૂપાંતર થાય છે, પરિવર્તન થાય છે, તેને પુરોગામી પ્રક્રિયા કહે છે, ફોરવર્ડ રિએક્શન કહે છે. બરાબર છે? રિએક્શન ટેકિંગ પ્લેસ ફ્રોમ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ફોરવર્ડ રિએક્શન, while the reaction taking place from product to reactant, પાછું નિપજોનું પ્રક્રિયકોમાં પરિવર્તન થતું હોય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહે છે, રિવર્સ રિએક્શન કહે છે, ઊંધી પ્રક્રિયાથી. બરાબર છે? આપણી એક્સપેક્ટેશન શું હોય છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, એટલે પ્રક્રિયકોનું રૂપાંતર નિપજોમાં થાય. પણ ક્યારેક નિપજોનું રૂપાંતર જો પ્રક્રિયકોમાં પાછું થઈ જાય પુનઃ ફરીવાર, તો એને પ્રતિગામી પ્રક્રિયા કહે છે. ત્રીજું પદ છે મિત્રો પ્રતિવર્તી પ્રક્રિયા, કે જેને રિવર્સિબલ રિએક્શન કહે છે. તો એની વ્યાખ્યા આપી છે કે તાપમાન, દબાણ, ઉદ્દીપક અને સાંદ્રતાની આપેલી પરિસ્થિતિમાં આપેલી પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં થતી હોય, એટલે કે પ્રક્રિયકોનું રૂપાંતર નિપજોમાં અને નિપજોનું રૂપાંતર પ્રક્રિયકોમાં થતું રહે તો તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે. બંને ઘટના એક સાથે બને છે. બરાબર છે? અહીંયા ઉદાહરણ બતાવ્યું છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરી અને નિપજ મળે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ, તો એ વિઘટન પ્રક્રિયા છે, પુરોગામી પ્રક્રિયા. પણ જો કેલ્શિયમ ઓક્સાઇડ ને CO2 ફરીવાર જો સંયોજાય તો પ્રતિગામી પ્રક્રિયા દ્વારા કેલ્શિયમ કાર્બોનેટ પાછો બનાવે. બરાબર છે? તો આ પ્રતિગામી પ્રક્રિયા છે નિપજોનું રૂપાંતર પ્રક્રિયકોમાં. બરાબર? ઉપર જે પ્રક્રિયામાં લખેલું છે પુરોગામી, કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર, એ રૂપાંતર પુરોગામી પ્રક્રિયા છે. આ બંને ઘટના એક સાથે થતી હોવાથી આ પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે રિવર્સિબલ રિએક્શન કહે છે. હવે આ જો પ્રતિવર્તી પ્રક્રિયાનો જો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થયો હોય તો હવે જે પહેલી વ્યાખ્યા સંતુલન અવસ્થા છે એ હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સ્ટુડન્ટ્સ, હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયાની વ્યાખ્યા શીખ્યા બાદ સંતુલન અવસ્થાનો પરિચય પ્રાપ્ત કરીએ. સંતુલન અવસ્થા શું છે તે સમજીએ. મિત્રો, સંતુલન એક અવસ્થા છે. પહેલાં તો તમને સ્પષ્ટ કરી દઉં કે પ્રક્રિયાનો પ્રકાર નથી. બરાબર છે? પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી એક અવસ્થા છે. તો સંતુલન અવસ્થા એટલે શું? વોટ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઇન અ રિએક્શન, એ સમજીએ. નિયત તાપમાને અને દબાણે બંધ પાત્રમાં કરવામાં આવતી પ્રક્રિયા દરમિયાન સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નિપજોની સાંદ્રતા વધે છે. યાદ રાખો ને, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, નિપજોની સાંદ્રતા વધે છે. કોઈ એક સમયે પ્રક્રિયકોની અને નિપજોની સાંદ્રતામાં સમય જતાં પણ કોઈ ફેરફાર થતો નથી. આ અવસ્થાને સંતુલન અવસ્થા કહે છે. શું કહે છે? સંતુલન અવસ્થા કહે છે. તો ફરીવાર રિપીટ કરીએ. નિયત તાપમાને અને દબાણે બંધ પાત્રમાં કરવામાં આવતી પ્રક્રિયા દરમિયાન સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નિપજોની સાંદ્રતા વધે છે. કોઈક સમયે જ્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં સમય જતાં પણ ફેરફાર થતો નથી અને
એ સમયે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા લગભગ સમાન થઈ જાય છે, ત્યારે ઉદ્ભવતી જે અવસ્થા છે તેને સંતુલન અવસ્થા એટલે કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કહે છે. મિત્રો હવે આપણે આગળ વધીએ. સંતુલન અવસ્થા વાત કર્યા બાદ સંતુલનના બે પ્રકાર છે મિત્રો, ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. ભૌતિક સંતુલન એટલે કે ભૌતિક રૂપાંતરોમાં જે સ્થપાય સંતુલન તેને ભૌતિક સંતુલન કહે છે. મિત્રો દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે બરફનું જ્યારે પાણીમાં રૂપાંતર થાય ત્યારે બરફ અને પાણી એની જે બે અવસ્થા છે પાણીની, પ્રવાહી અને ઘન, હવે H2O જે છે સંયોજન, એની બે અવસ્થા, ઘન અવસ્થા એટલે બરફ અને પ્રવાહી અવસ્થા એટલે પાણી. તો એ બંને અવસ્થા વચ્ચે જે સંતુલન સ્થપાય એ ભૌતિક રૂપાંતરમાં સ્થપાતું સંતુલન હોવાથી તેને ભૌતિક સંતુલન કહે છે. પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો એ પણ એક ભૌતિક સંતુલન છે. એટલે કોઈ પણ ભૌતિક રૂપાંતર થતું હોય અને એ રૂપાંતર દરમિયાન જે સંતુલન સ્થપાય તેને ભૌતિક સંતુલન કહે છે. બીજું છે રાસાયણિક સંતુલન. રાસાયણિક પ્રક્રિયાઓમાં જે સંતુલન સ્થપાય છે તેને રાસાયણિક સંતુલન કહે છે. શું કહે છે એને? રાસાયણિક સંતુલન કહે છે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન તમને ઉપર ઉદાહરણમાં દર્શાવ્યું છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે સંતુલનના બે મુખ્ય પ્રકાર ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલનનો તફાવત સમજીએ. આ તફાવત 2 માર્ક્સમાં પૂછી શકાય, તો આપણે તફાવત સમજી લઈએ મિત્રો ઝડપથી. ભૌતિક ફેરફારોમાં સ્થપાતા સંતુલનને ભૌતિક સંતુલન કહે છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્થપાતા સંતુલનને રાસાયણિક સંતુલન કહે છે. પહેલો મુદ્દો વ્યાખ્યા તરીકે લખ્યો. હવે ભૌતિક સંતુલનમાં બીજો મુદ્દો સમજીએ કે ભૌતિક સંતુલનની જે ઘટના છે એમાં પદાર્થના અણુ બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર તેનું ભૌતિક સ્વરૂપ બદલાય છે. જ્યારે રાસાયણિક સંતુલનની જે ઘટના છે તેમાં પદાર્થના અણુ બંધારણમાં પણ ફેરફાર થાય છે અને ભૌતિક સ્વરૂપ પણ બદલાઈ શકે છે, પણ બદલાય તે જરૂરી નથી. બરાબર, બદલાય એ જરૂરી નથી. ત્રીજો મુદ્દો ભૌતિક સંતુલનમાં ત્રીજો મુદ્દો છે પદાર્થનું રૂપાંતર ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં થતું હોવાથી ભૌતિક સંતુલન 4 અવસ્થાઓમાં સ્થપાય છે. ઘન પ્રવાહીનું જે રૂપાંતર થાય એમાં પણ સંતુલન સ્થપાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એમાં પણ સંતુલન સ્થપાય છે, ઘનનું દ્રાવણમાં જે હોય એમાં પણ સંતુલન સ્થપાય. કોઈ ઘન પદાર્થ હોય એને પાણીમાં ઓગાળો, દ્રાવકમાં દ્રાવણ બને તો એ દ્રાવણમાં ઘનના જે દ્રાવ્ય કણો છે અને ઘન જે અદ્રાવ્ય છે એની વચ્ચે સંતુલન સ્થપાય, અને વાયુનું પણ દ્રાવણમાં સંતુલન સ્થપાય છે. બરાબર છે. ઇવન ઘન અને વાયુનું પણ સંતુલન સ્થપાય છે, પણ એ બહુ રેર હોય છે, ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે રાસાયણિક સંતુલનની વાત કરીએ તો સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં ઘટકોની ભૌતિક અવસ્થાને આધારે તેના 2 પ્રકાર હોય છે, સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલન. મિત્રો ઉદાહરણ તમે આપી શકો ચોથા મુદ્દા તરીકે બરફનું પાણીમાં રૂપાંતરમાં સંતુલન સ્થપાય, જ્યારે રાસાયણિક સંતુલનમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ આપી શકો. બરાબર છે. N2 + 3H2 વિલ ગીવ યુ એમોનિયા. હા, એમોનિયાની બનાવટની જે પ્રક્રિયા હેબર વિધિવાળી છે એ પ્રક્રિયાનું કોઈ પણ એક ઉદાહરણ તમે આપી શકો. તો આ પ્રકારે તમે ઉદાહરણ આપીને ચોથો મુદ્દો એડ કરી શકો અને તમે તમારો 2 માર્ક્સના પ્રશ્નોનો જવાબ પૂર્ણ કરી શકો. હવે આપણે આગળ વધીએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે રાસાયણિક સંતુલન એટલે શું તેના પ્રકારો સમજીએ. અગાઉ આપણે રાસાયણિક સંતુલન વિશે વ્યાખ્યા મેળવી, બહુ બેઝિક વ્યાખ્યા કે રાસાયણિક પ્રક્રિયામાં સ્થપાતા સંતુલનને રાસાયણિક સંતુલન કહે છે. પણ આપણે એક ચોક્કસ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તાપમાન, દબાણ, ઉદ્દીપક અને સાંદ્રતાની આપેલી પરિસ્થિતિમાં જો પ્રક્રિયા થતી હોય તો એક ચોક્કસ તાપમાને થતી હોય. પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો જો વાયુરૂપ ઘટકો હોય તો એનું એક ચોક્કસ દબાણ હોય. પ્રક્રિયા કોઈ ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય અને પ્રક્રિયકોની યોગ્ય સાંદ્રતા લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે. તો આ જે પરિસ્થિતિ છે તાપમાન, દબાણ, ઉદ્દીપક અને સાંદ્રતાની આપેલી પરિસ્થિતિમાં બંધ પાત્રમાં, અંડરલાઈન કરજો મિત્રો, જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે, રિવર્સિબલ રિએક્શન થાય છે,
ઓકે, અંડર ધ કન્ડિશન ઓફ ટેમ્પરેચર, પ્રેશર, catalyst and concentration of reactant. In that condition, when the reaction is carried out in the closed vessel, બંધ પાત્રમાં, અને which type of reaction? Reversible reaction, પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. બરાબર છે. આ વસ્તુ બહુ મહત્વની છે અને બહુ ભાર આપીશું આપણે. તો જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા આ પરિસ્થિતિમાં થાય છે ત્યારે એક તબક્કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહે છે અને સમય જતાં પણ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા બદલાતી નથી. આમ સ્થિર સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા દરમિયાન તમને એવું લાગે સ્થિર સ્ટેબલ સ્ટેટ મળી જાય છે તમને. આ સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહે છે, કેમિકલ ઇક્વિલિબ્રિયમ કહે છે. ઓકે, એટલે કે વ્યાખ્યા જો સચોટ રીતે આપી કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજ દ્વારા પ્રવર્તતા બે પ્રક્રિયા બળોની પ્રબળતાનો વેગ સમાન થતાં ઉદ્ભવતી સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહે છે. મિત્રો, ઇન્વર્ટેડ કોમામાં તમને વ્યાખ્યા મેં દર્શાવી. ફરીવાર રિપીટ કરી લઉં. રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજ દ્વારા પ્રવર્તતા બે પ્રક્રિયા બળોની પ્રબળતાનો વેગ સમાન થતાં ઉદ્ભવતી સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહે છે. બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયામાં શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ વધારે હોય છે અને સમય જતાં એ પ્રક્રિયા વેગ ઘટે છે. એટલે પ્રક્રિયા જ્યારે શરૂ થાય બંધ પાત્રમાં ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય છે. બરાબર છે ને. સમય જતાં પ્રક્રિયા વેગ ઘટે છે. નિપજ બનવાની શરૂઆત થતાં પ્રતિગામી પ્રક્રિયા શરૂ થાય છે, જે પ્રક્રિયા વેગ શરૂઆતમાં ધીમો હોય છે પરંતુ સમય જતાં વધે છે. જ્યારે આ બંને પ્રક્રિયા વેગ સમાન થાય ત્યારે જ રાસાયણિક સંતુલન સ્થપાય છે. મિત્રો, ખ્યાલ આવ્યો તમને કે પહેલાં પુરોગામી પ્રક્રિયા વેગ વધારે હોય છે, સમય જતાં પ્રક્રિયા વેગ ઘટે છે. એટલે કે એની સાંદ્રતા પ્રક્રિયકની પછી જે ફેરફાર છે એમાં એ પછી સ્થિર થઈ જાય છે. સ્ટેબલ અવસ્થા તમને મળે છે. બરાબર છે. એ પછી એ વેગ ઘટવા માંડે છે કારણ કે પ્રક્રિયકોની માત્રા ઘટે છે. બરાબર છે. એટલે પછી પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટવા માંડે છે. જ્યારે નિપજ બનવાની શરૂઆત થાય ત્યારે પ્રતિગામી પ્રક્રિયા શરૂ થાય છે, પણ શરૂઆતમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે કારણ કે નિપજો ઓછી બની છે. પણ નિપજ જેમ જેમ વધારે બની જાય સમય જતાં પછી એ શું થાય છે? પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. બરાબર છે. અને જ્યારે બંને પ્રક્રિયા વેગ સરખા થાય ત્યારે સંતુલન સ્થપાય છે. આમ રાસાયણિક પ્રક્રિયાઓમાં પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ સમાન થતાં ઉદ્ભવતી સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહે છે. દાખલા તરીકે નિયત તાપમાને દબાણે બંધ પાત્રમાં ઘન કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર છે, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વચ્ચે સંતુલન સ્થપાય છે. મિત્રો, તમને મેં પ્રક્રિયા અગાઉ દર્શાવેલી છે, તમને ખ્યાલ હશે. જો અહીંયા આગળ તમારી સમક્ષ પ્રક્રિયા છે, આ જ પ્રક્રિયા છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને મિત્રો? ઓકે, હવે આપણે આગળ વધીએ. સંતુલનમાં રહેલી જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં રહેલા પ્રક્રિયામાં જે સંકળાયેલા ઘટકો છે એટલે કે પ્રક્રિયકોનો નિપજો છે તેની ભૌતિક અવસ્થાને આધારે તેના બે પ્રકાર પડે છે: સમાંગ રાસાયણિક સંતુલન, વિષમાંગ રાસાયણિક સંતુલન. કારણ કે પ્રક્રિયામાં રહેલા બધા જ પ્રક્રિયકો એક જ ભૌતિક અવસ્થામાં હોય એ જરૂરી નથી. જો આ કેલ્શિયમ કાર્બોનેટવાળી પ્રક્રિયા તમે જુઓ કે કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે પણ નિપજ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે, એ ઘન છે, પણ કાર્બન ડાયોક્સાઇડ નિપજ મળી બીજી એ વાયુરૂપ છે. બરાબર છે. તો ભૌતિક અવસ્થાને આધારે સંતુલન જે છે સ્થપાય છે રાસાયણિક પ્રક્રિયાઓમાં, એના બે પ્રકાર છે: સમાંગ રાસાયણિક સંતુલન અને વિષમાંગ રાસાયણિક સંતુલન. આપણે આ બંને અવસ્થાઓનો તફાવત સમજીએ. સમાંગ રાસાયણિક સંતુલન કે જો સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાના બધા જ ઘટકો સમાન ભૌતિક અવસ્થા ધરાવતા હોય, બધાની ફિઝિકલ કન્ડિશન સેમ હોય
અને બધા જ ઘટકો એકરૂપ મિશ્રણ નિપજાવતા હોય અને બધા ભેગા થઈને એક હોમોજીનસ મિક્સચર બનાવતા હોય તો તેને સમાંગ રાસાયણિક સંતુલન કહે છે. બરાબર છે. જ્યારે વિષમાંગ રાસાયણિક સંતુલન કોને કહે છે મિત્રો? આ પ્રકારની વ્યાખ્યા પ્રકરણ 1માં દ્રવ્યનું જે વર્ગીકરણ તમે સમજાતા એમાં મેં તમને કીધેલી છે. બરાબર. સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ એને સમાન જ છે. એને સાથે સરખાવશો તમને આ વ્યાખ્યા સરળતાથી સમજાઈ જશે. તો વિષમાંગ રાસાયણિક સંતુલન એટલે શું? કે જો સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાના બધા જ ઘટકોની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય અને નિપજ તેમજ પ્રક્રિયકો વચ્ચે એકરૂપ મિશ્રણ ના બને તો તેને વિષમાંગ રાસાયણિક સંતુલન કહે છે. they don't create homogeneous mixture, they create heterogeneous mixture. તે વિષમાંગ મિશ્રણ બનાવતા હોય. બરાબર છે. કારણ કે ઘટકોની ભૌતિક અવસ્થા જુદી જુદી છે. તો આ પ્રકારે જે રાસાયણિક પ્રક્રિયામાં જે સંતુલન સ્થપાય તેને વિષમાંગ રાસાયણિક સંતુલન એટલે કે હિટેરોજિનસ ઇક્વિલિબ્રિયમ કહે છે. હોમોજીનસ ઇક્વિલિબ્રિયમ, હિટેરોજીનસ ઇક્વિલિબ્રિયમ. ખ્યાલ આવે? બે શબ્દો છે, બે પર્યાય છે, યાદ રાખજો. શબ્દો પણ યાદ રાખજો. આગળ વધીએ. આ પ્રકારના સંતુલનમાં પ્રણાલીમાં રહેલા ઘટકો, બરાબર, પ્રક્રિયા આપણી બંધ પાત્રમાં થાય છે એટલે આપણી પ્રણાલી કેવી કહેવાય? બંધ પ્રણાલી કહેવાય. હવે આ પ્રકારના સંતુલનમાં પ્રણાલીમાં રહેલા ઘટકો એકબીજાથી ચોક્કસ સીમા રેખા વડે અલગ પાડી શકાતા નથી અને પ્રણાલીના ગુણધર્મો સમગ્ર વિસ્તારમાં એક સમાન હોય છે. એટલે ઘટકો બધા એક જ ભૌતિક અવસ્થામાં હોય તો કોઈને જુદા પાડી શકાતા નથી કોઈ ચોક્કસ સીમા રેખા વડે. બરાબર છે. કે આ ઘન, આ પ્રવાહી, આ વાયુ એમ છૂટા છૂટા ભાગ પાડી શકાતા નથી કારણ કે બધા ઘટકોની ભૌતિક અવસ્થા સમાન છે. એટલે ઘટકોને એકબીજાથી ચોક્કસ સીમા રેખા વડે અલગ પાડી શકાતા નથી તેમજ પ્રણાલીના ગુણધર્મો તેના સમગ્ર વિસ્તારમાં એક સમાન છે. કારણ કે બધાની ભૌતિક અવસ્થા એક સમાન હોય તો ઘનના ગુણધર્મો સમાન જ હોય, પ્રવાહીના ગુણધર્મો સમાન જ હોય, વાયુના ગુણધર્મો સમાન જ હોય, બેઝિક એની પ્રોપર્ટીઝ. એટલે એમાં કોઈ ફેરફાર હોય નહીં. એટલે પ્રણાલીના ગુણધર્મો તેના સમગ્ર વિસ્તારમાં એક સમાન હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ મુદ્દો બહુ સરળ મુદ્દો છે, સમજી શકાય એવો મુદ્દો છે. જ્યારે વિષમાંગ રાસાયણિક સંતુલનની વાત કરીએ તો કે આ પ્રકારના સંતુલનમાં પ્રણાલીમાં રહેલા ઘટકોને એકબીજાથી ચોક્કસ સીમા રેખા વડે અલગ પાડી શકાય છે અને પ્રણાલીના ગુણધર્મો તેના સમગ્ર વિસ્તારમાં એક સમાન હોતા નથી. બરાબર છે. ઘન અને પ્રવાહી છૂટા પાડી શકાય, હા, જે એકબીજામાં જો ના ઓગળતા હોય તો. રેતી અને પાણીનું ઉદાહરણ મેં તમને વિષમાંગ મિશ્રણમાં સમજાવ્યું હતું. તો તમે છૂટા પાડી શકો કે આ પાણી અને આ રેતી બે અલગ ઘટકો તમે ચોક્કસ સીમા રેખા વડે અલગ પાડી શકો છો. હા, એ ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો પ્રણાલીમાં રહેલા ઘટકોને એકબીજાથી ચોક્કસ સીમા રેખા વડે અલગ પાડી શકાય છે અને પ્રણાલીના ગુણધર્મો સમગ્ર વિસ્તારમાં એક સમાન હોતા નથી. કારણ કે પ્રણાલીમાં જે ઘટકો છે એ જુદી જુદી ભૌતિક અવસ્થામાં હોય છે. ઘનના ગુણધર્મો જુદા હોય, વાયુના ગુણધર્મો જુદા હોય, પ્રવાહીના ગુણધર્મો જુદા હોય તો પ્રણાલીના ગુણધર્મો જે સમગ્ર વિસ્તારમાં એક સમાન હોતા નથી. તો આ બીજો મુદ્દો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અને ત્રીજો મુદ્દો ઉદાહરણ છે હેબર વિધિની પ્રક્રિયાનું ઉદાહરણ છે. N2 ગેસ વત્તા 3H2 ગેસ વિલ ગીવ યુ 2 એમોનિયા ગેસ. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોને નિપજો બધા વાયુરૂપ છે. તો આ પ્રકારનું જે ઉદાહરણ છે એ સમાંગ રાસાયણિક સંતુલન કહેવાય છે. જ્યારે બીજું ઉદાહરણ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે એનું વિઘટન કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. આ પ્રક્રિયામાં પણ જે સંતુલન સ્થપાય છે પણ પ્રક્રિયકોમાં રહેલા બધા જ ઘટકો સમાન ભૌતિક અવસ્થામાં નથી. હા, કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે, કેલ્શિયમ ઓક્સાઇડ નિપજ પણ ઘન છે પણ અન્ય બીજી નિપજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આ જે ઉદાહરણ છે વિષમાંગ રાસાયણિક સંતુલનનું છે. તો મિત્રો આ જે સેશનમાં આપણે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા એ તમને સારી રીતે ખ્યાલ આવી ગયા છે. હવે મિત્રો આવતા સેશનથી પ્રકરણ નંબર 7નો ખરેખર વિધિવત અભ્યાસ શરૂ કરીશું. આ બેઝિક કોન્સેપ્ટ તમે સમજી લેજો સારી રીતે, વિડીયો પણ સારી રીતે જોઈ લેજો અને આપણે આવતા સેશનમાં ઝડપથી નવો મુદ્દો શીખીશું. બહુ સરળ મુદ્દો છે અને તમને સારી રીતે સમજાઈ જશે. મિત્રો હવે જે પણ તમને વિડીયો લેક્ચર હું શીખવીશ એ આ વખતે સરકાર દ્વારા જે 30% સિલેબસ ઘટાડીને જે મુદ્દાઓ સજેસ્ટ કરેલા છે એટલા જ મુદ્દાઓ તમને હું શીખવવામાં પ્રયાસ કરીશ. મિત્રો આજનું સેશન હવે પૂર્ણ કરું છું.
Dear students, I hope you understand everything what I explained today in this session. Dear students, stay home, stay safe, and carry on learning through YouTube videos which are posted regularly on our school channel. Thank you very much for listening me patiently and carefully. Have a nice day.